નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. રાજકોટમાં અગ્નિકાંડ. ટીઆરપી ગેમ ઝોનમાં 9 બાળકો સહિત 28 જેટલા ભડતું થયા. બચાવોની મરણ ચીસો સંભળાઈ તો કોઈ અંદર જઈ ન શક્યું કે પછી બહાર પણ કાઢી ન શકાયું. મૃત્યુઆંક હજી પણ વધવાની ભીતિઓ સેવાઈ રહી છે. કાળઝાળ ગરમીમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓના લેક્ચર લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં એકમાત્ર એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આવી ગરમીમાં પણ પહેલા વર્ષના વિદ્યાર્થીઓના લેક્ચર લેવામાં આવી રહ્યા છે. કિર્ગિસ્તાનમાં ગોધરાના 30 વિદ્યાર્થીઓ હેમખેમ છે તો હિંસા બાદ પરિવારજનો ચિંતિત હતા, પરંતુ વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ હાશકારો થયો છે. આખો ગેમ ઝોન થોડીક મિનિટોમાં સળગી અને ખાખ. કોઈને બચાવવાનો ચાન્સ જ ન મળ્યો. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે તેના ડોમનું સ્ટ્રક્ચર કામચલાઉ તો અંદર મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો હોય, જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજકોટ માટે ગઈકાલનો દિવસ કાળો દિવસ તરીકે કહી શકાય કે ગઈકાલે આટલા બાળકો સહિત જે લોકોને કાલે પોતાનો જીવ ગુમાવ્યો છે, કહી શકાય છે કે બચવાનો ચાન્સ જ ન મળ્યો તેમને, અને તેના કારણે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમિકલ માર્કેટનું કદ 2030 સુધીમાં $383 અબજ પહોંચશે. એપ્રિલમાં પીઈવીસી ફંડ્સનું રોકાણ 35% ઘટી $4.4 બિલિયન. નવા સપ્તાહમાં સેન્સેક્સ 73,333 થી 74,444, નિફ્ટી 23,222 થી 22,666 ની વચ્ચે અથડાશે. સ્પોર્ટ્સમાં જોઈએ આજે કોલકાતા અને હૈદરાબાદની વચ્ચે આઈપીએલનો ગ્રાન્ડ ફિનાલે. ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ પેઇન્ટિંગ થતું હતું અને સ્પાર્ક થતાં આગ લાગ્યાની સંભાવનાઓ સેવાઈ રહી છે. નાગપુરના ડોલીન ટપરીથી લઈ દિલ્હીની વડાપાઉં ગર્લ રાતોરાત વાયરલ થયેલા ચહેરા. રાજસ્થાનમાં પારો 50ને પાર તો બંગાળમાં આજે ચક્રવાત ત્રાટકશે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની હોનારતના પગલે વડોદરાના તમામ ગેમ ઝોન અને ફન પાર્ક બંધ કરવા આદેશ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આગ લાગવાનું કારણ સીડી ઉપર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક જ મિનિટમાં આગ છેક 3જા માળ સુધી પ્રસરી ગઈ. રાજકોટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેમાં એ હદે બળ્યા કે ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવામાં આવશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગથી 30 લોકોના મોત નીપજ્યા. તો નાપાસ 55% વિદ્યાર્થી માત્ર 5 રાજ્યના. જ્યાં 2 બોર્ડ છે ત્યાં સ્પર્ધાત્મક ક્ષમતામાં ઘટાડો. જમ્મુ કાશ્મીરમાં ફરી રેકોર્ડ મતદાનમાં 5 ગણો વધારો જોવા મળ્યો. રાજકોટની ઘટના બાદ પાલિકા ફરી જાગી. તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા માટે આદેશ. બાળકોનો સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરવા કડક વલણના બદલે મૈત્રીપૂર્ણ વ્યવહાર અસરકારક સાબિત થશે. મહારાષ્ટ્ર ક્રીડા મંડળમાં 200 બાળકોને ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવામાં આવી. નામચીન બુટલેગર અલ્પુસ સિંધી બીજી વાર પેરોલ જમ્પ કરી ફરાર. વેપારીને ચપ્પુ બતાવી ધમકી આપવાના મામલે ફરાર નામચીન યુસુફ કડિયાનો પુત્ર ઝડપાયો છે. સુરતના તક્ષશિલા કાંડમાં 22ના મોત તો 25 મે 2024ના રોજ રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ. 4 વર્ષથી એનઓસી વિના ચાલતો હતો ડેથ ઝોન. 3 માળના ઝોનમાં ઉપર ચડવા એક જ સીડી હતી ને લોકોને બચાવવાનો રસ્તો પણ મળ્યો નહીં. પોલીસે યુવકને લોકઅપમાં ઢોર માર મારી માથું પછાડ્યું. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. ભારતમાં ખાદ્ય તેલનું બજાર સ્પર્ધાત્મક ઉત્પાદન પર ફોકસ. સ્પોર્ટ્સમાં જોઈએ કોલકાતાનો હૈદરાબાદ અને સામે જીતનો રેકોર્ડ 2 ગણાથી વધુ જોવા મળ્યો. બરફમાં જ્વાળામુખી વિસ્ફોટ લાવા ઘર સુધી પહોંચ્યો. આઇલેન્ડ આ તસવીર જે છે કહી શકાય કે યુરોપિયન દેશ આઇલેન્ડની રાજધાની રેકજાવિકમાં થયેલ જ્વાળામુખી વિસ્ફોટનું એક તસવીર સામે આવી છે. ઉંડેરા પાસે જલારામનગરમાં મૃતક અને આરોપી સહિત 4 મિત્રો સાથે રહેતા હતા. દેખ તેરી બહેન કા વિડીયો એવું કહેતા જ યુવક ઉશ્કેરાયો અને કેબલ કાપવાના છરાનો ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ, 24 લોકોના મૃત્યુ. મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા હતા. તો લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કામાં 59% મતદાન નોંધાયું છે. ઉત્તરી કેન્યામાં સોનાની ખાણ ધસી પડતા 5 લોકોના મોત. વડસર બ્રિજના શેલ્ટર હોમમાંથી આધેડને ધૂમધકતા તાપમાં બહાર કાઢી મૂકવામાં આવ્યા. નડિયાદમાં વીજ પુરવઠો ખોરવાતા કચેરીએ હોબાળો. દાહોદમાં સગીરાને દેહ વ્યાપારમાં ધકેલવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
તો ભાજપ નેતાએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. બોડેલી વિસ્તારમાં વીજ કંપનીના પ્રીપેડ સ્માર્ટ મીટરનો વિરોધ. ઉમરેઠમાં વીજ કંપનીના ધાંધિયાથી રોષ જોવા મળ્યો. તો અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 45 ડિગ્રી. સ્પોર્ટ્સમાં આજની રોમાંચક ફાઇનલ ગુરુ ગંભીર અને કેપ્ટન કમિન્સ વચ્ચેનું યુદ્ધ બની રહેશે. તો વડોદરામાં 43 ડિગ્રી ગરમીમાં વડોદરા શેકાયું. ઉંડેરાના કૈલાસનગર વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ. જવાહરનગર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ. બહેનનો વિડીયો જોઈ મિત્રે મિત્રનું જ મોતને ઘાટ ઉતારી દીધો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગના કારણે 24 લોકો પડતું થયા. તંત્રની મહેરબાનીથી છેલ્લા લગભગ 1.5 વર્ષથી કોઈપણ સત્તાવાર પરવાનગી અને લાયસન્સ વગર ગેરકાયદેસર જે ગેમ ઝોન ચાલી રહ્યો હતો અને તેમાં ભીષણ આગ લાગતા 24 લોકો ભડતું થયા છે. ઉંડેરામાં મિત્ર દ્વારા પરપ્રાંતીયની કરપીણ હત્યા કરવામાં આવી. તો અંધારું થયું પછી દોડધામ. વડોદરાના તમામ ફન પાર્ક, ગેમ ઝોન રાતોરાત બંધ કરી દેવામાં આવ્યા. વાહન ચાલક સહિત 2 વ્યક્તિને ટોલ કર્મચારીએ માર માર્યો. છેલ્લા કેટલાય સમયથી ભથવાડા ટોલ નાકા ઉપર ઝઘડાળુ સ્વભાવ ધરાવતા ટોલ કર્મીઓની વધતી જતી દાદાગીરી હવે ચરમસીમા વટાવી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને 6 માર્ગીય બનાવવામાં આવશે. તો આચારસંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન બદલ ગુનો કબૂલ કરવા બદલ રાજસ્થાનની હાર બાદ શિમરોન હેટમાયરને દંડ ફટકારવામાં આવ્યો. યુરોપિયન ઇકોનોમી માર્ચ ઇન્ફ્લેશન ક્વાર્ટરમાં 0.4% વધી છે. કલ્કી પ્રભાસની બુજ્જી એનિમલને ઝાંખી પાડશે. ફિલ્મ કલ્કી 2898 ADની રોબોટિક કાર વાતો પણ કરશે. આનંદ મહિન્દ્રાએ સ્પેશિયલ કાર ડિઝાઇન કરી. હરિયાણામાં ભાજપને ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યનું નિધન થયું છે. તો હોળીકાંડનો ડાઘ ધરાવતું તંત્ર જાગ્યું. ગેમ ઝોન, મોલ સહિતના સ્થળે ચેકિંગ માટે પાલિકા, પોલીસ, રેવન્યુની સંયુક્ત કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ભયાનક દુર્ઘટના બાદ વડોદરામાં પણ તંત્ર જાગ્યું છે. SSGની બલિહારી. સરકારના ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમી લાગતા એક દર્દી પોતાના ઘરેથી પંખો લાવ્યો. પંખાની મારામારી વચ્ચે સનસ્ટ્રોક વોર્ડ ઊભો કરવામાં આવ્યો. 10થી વધુ દર્દીઓ તેમની વચ્ચે એક કુલર મૂકી અને વાહવાહી લૂંટતું સયાજી હોસ્પિટલનું તંત્ર જોવા મળ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 5 કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાયા. આખો ગેમિંગ ઝોન સળગીને ખાખ થયો ને ત્યારે ફાયર બ્રિગેડ પહોંચી. ગેમ ઝોનમાં 9 બાળક સહિત 32 લોકો જીવતા પૂંજાયા. ધાબુ હોય તેવા કે પતરાના મકાનમાં રહેતા લોકો હીટ એક્ઝોશનમાં શિકાર બન્યા છે. ખાનગી હોસ્પિટલમાં હીટ એક્ઝોશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓનો ઘસારો જોવા મળ્યો. તો ગેમ ઝોન બન્યો ડેથ ઝોન. રાજ્યના 200થી વધુ ગેમ ઝોનમાં CP અને SPની તપાસના આદેશ. રાજકોટના ધારાસભ્ય ટીલાળા મીડિયાની સામે દાંત કાઢતા રહ્યા. ભાજપના નેતાઓ સામે લોકોમાં આક્રોશ ભભૂક્યો. આદિત્ય બિરલા ગ્રુપ $100 અબજનું MCAP ધરાવતા જૂથોમાં સમાવિષ્ટ. મકરપુરામાં PCB અને ઝોન 3ની LCB દ્વારા દારૂની રેડ કરવામાં આવી. તો ગેમ ઝોન દુર્ઘટના. રાજકોટમાં અશ્રુઓની દરિયો ઉમટ્યો. સળગતા ગેમ ઝોનમાં એક જ એક્ઝિટ હોવાથી અનેક જિંદગી આગમાં હોમાઈ. સ્પોર્ટ્સમાં વાત કરીએ KKR વર્સિસ SRH. આજે ફાઇનલમાં જો જીતા વહી સિકંદર. દક્ષિણ કોરિયાની રાજધાનીમાં સિયોલ ફ્રેન્ડશિપ ફેસ્ટિવલનું ધૂમ જોવા મળી. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને દક્ષિણમાં વરસાદનો કોપ જોવા મળ્યો. રાજ્ય સરકારના આદેશ પછી કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. શહેરમાં રાતોરાત જોઈન્ટ ટીમો બનાવી ગેમ ઝોન સહિતના સ્થળે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. તો 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 5 વ્યક્તિઓના ગરમીમાં શંકાસ્પદ મોત નીપજ્યા છે. આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.